जय माताजी जय भारत साथे जणावन मारू नाम छे योगिता दे मानसी दे रेवानु आदिपुर छे। अमारा माथे जे हुमलो कर्यो ए मासीनुं नाम छे समीरा मासी, रोशनी मासी, किरण मासी, सोमिया मासी, उमेरा मासी, जास्मीन मासी ए लोको छे अने तराना मासी ए लोकोनी आखी गैंग थई छे 10 થી 12 अने सोफिया मासी छे ए लोको अंजार में रहेशे रूमो राखीने अने आ लोकोने अमे अरजी पण दीधेली छे। आ लोकोनो जे पोस्ट छे अने नाम एफआईआर में पण अने अमे अरजी बधी ठेकाणे दई आव्या छीए। એટલે કાઈ પોલીસ પ્રશાસન આટલું કેમ ઓલું કરે છે અમારે એ જ કહેવાનું છે। અને અમે 3-4 દિવસથી ભૂખ્યા તરસ્યા ગયડા ગયડા બધા માસીઓ છે એ લોકો અમારા ઉપર જાનલેવા હુમલો થયેલો છે એ કેમ કોઈ નથી લેતું। અમારે એ જ માંગ છે પોલીસ પ્રશાસન એસપી સાહેબ ને બધાને કે તમે જલ્દી જેટલા તક એટલી એક્શન લ્યો। અને અમારા પર લૂંટમાર કરી છે મને છરી પર કાંઈક વાગ્યું છે પાછળ વાહામાં અને આ માસીને કાનની બૂટ તોડીને એક સોયનો દોરોની ચોરી ગયા છે લૂંટમાર કરી છે। એટલે હું અમારે હાથ જોડે નિવેદન છે કે તમે અમારા માથે જે જુલુમ થાય છે અમારે કોઈ બીજું આગળ પાછળ નથી। ગયડા ઉપર આ મારા દાદી છે આ આમના વાહે આ લોકોને મારવા આવે છે રિક્ષા લઈ લઈને। એટલે અમે એટલું અરજી કરી છે તમને કે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે અમારી સહાય કરો અને જલ્દી એક્શન જેટલી તકે થાય એટલી એક્શન લો। જય માતા જય ભારત। અને ઘરની બહાર નથી નીકળી શકતા અને મારવા આવે घर में गेटा निकली नहीं ना के बाहर आग लागे छी हमारी गमता हाल मान ले કે મારું નામ છે યોગિતા દે માનસી દે પાવૈયા। અમારું રહેવાનું પાંચવાડી આદિપુરમાં છે સીતામાનો વાડો અને સોનલમાના મંદિરની સામે। અમારે એટલું જ કહેવાનું છે કે પોલીસ પ્રશાસન અમારા ભેગી છે પણ જે અમારા માથે અત્યારે હુમલો થયો પહેલા પણ અમે અરજી દીધી હતી એ પછી હમણાં બીજી વાર 4 દિવસથી ધક્કા ખાય છે પણ જે આપણે જે ગુનેગાર છે એ લોકોને હજી કોઈ પણ કાંઈ પ્રશાસને કાંઈ લીધું એરેસ્ટ કરવાનું કાંઈ એક્શન જ નથી લીધું। તમારી એટલી જ માંગ છે કે એ લોકોને જલ્દી થઈ જેટલું થાય એટલું टाका पण आया छे अने मने पाछळना भागे पण वागेलुं छे। अने मारी तो एटली ज ओली छे के अमारा अखाड़ामां 3 થી 4 जणा तमे छी। अमारा जे सबनम मासी छे नैना मासी छे ए लोको छे अने हुं छुं એટલા જ છીએ। એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમારી જેટલી બને ને એટલી સહાય કરો અમારો સાથ સપોર્ટ દો। અમે માંગવા જઈએ તો અમે ડરમાં જઈએ છીએ એટલે અમને એ જ બીક છે એ લોકો એમડી ખાય છે બધું એવું નશાવેર પ્રવૃત્તિ કરે છે। એટલા માટે પ્રશાસનને એટલું છે કે તમે જેટલો જલ્દી નિર્ણય લેવા લોકો અમારે અરજી સરખી ઓલી જ નથી કરતા। અમારે ઓનલાઈન અરજી કરી દીધી એફઆઈઆર પણ છે બધું છે અને અરજી પણ અમે દઈ આવ્યા છીએ કે આપણે એસપી ઓફિસમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પછી આપણે મકલેશ્વર 4 રસ્તા પાસે પછી અહીંયા કને પણ આદિપુર પણ દીધું છે પણ કાંઈ સરખો નિર્ણય હજી નથી લેવાતો। એ લોકોને સાંજે લઈ આવ્યા એક જણાને એને પણ મોકલી દીધો પાછો। એના પહેલા સવારે 10 વાગે બધા આવ્યા હતા તે કામ એમ લોકોને કાંઈ પોલીસ એરેસ્ટ શું કામ નથી કરતો। અમારી એ જ માંગ છે કે પોલીસ પ્રશાસન અમારો સાથ દે અને ખોટાનું એ લોકોને જલ્દી એરેસ્ટ કરે એવી અમારી માંગણી છે। જય માતાજી જય ભારત। કે જો એની પોલીસ કોઈ કામગીરી કરતી નહીં. અનિતા